અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આજે અને આવતીકાલે તેમજ 3 અને 4 જાન્યુઆરીના રોજ જિલ્લામાં તમામ 5524 મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે। મહત્વનું છે કે આ કેમ્પમાં નાગરિકો સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી નવા નામ નોંધાવવા કે પછી સુધારા માટે અરજી કરી શકશે। 21 વિધાનસભા મત વિસ્તારોમાં બીએલઓ હાજર રહીને ફોર્મ 6 અને 7 અને 8 આ અંગેના માર્ગદર્શન આપશે। કલેક્ટર સુજીત કુમારે અપીલ કરી છે કે 1 જાન્યુઆરી 2026ની લાયકાત મુજબ તમામ પાત્રો એ નાગરિકો પોતાનું નામ નોંધાવી શકશે અને નોંધાવે પણ। લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈ અને મતદાર યાદીમાં છતી રહિત નોંધણી કરાવવા જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે અને એટલા જ માટે આવનારા સમયમાં વધુ એક ચાન્સ લોકોને પણ આપવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વૃંદા રાવલ લાઈવ જોડાયા છે। વૃંદા, વધુ એક વખત લોકો માટે આ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આવનારા સમયમાં જોવા મળશે જે મતદાતાઓ બાકી રહી ગયા છે, સુધારા વધારા કરવા હોય કે કયા પ્રમાણે કરી શકે છે? લવલીન, જો વાત કરવામાં આવે તો 21 વિસ્તારો 21 જે વિધાનસભા છે તેના મતદારો માટે તમામ પ્રકારની તૈયારી જે છે તે કરવામાં આવી છે। બીજા તબક્કાની એસઆઈઆરની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખાસ જે મતદારો છે જેના નામ કમી કરવાના છે, જેના નામમાં સુધારા કરવાના છે કે પછી મત વિસ્તારમાં સુધારા કરવાના છે, તે તમામ બાબતની જે તૈયારી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે 2 દિવસ શનિ રવિ આ જે કામગીરી છે તે કરવામાં આવનાર છે અને ત્રીજી અને ચોથી તારીખ આ 2 દિવસ એટલે કે ટોટલ 4 દિવસ આ કામગીરી કરવામાં આવનાર છે। મુખ્યત્વે ફોર્મ 6, 7 અને 8 આ 3 ફોર્મની અંદર દરેક પ્રકારની ચેન્જીસ જે છે તે કરવામાં આવનાર છે અને તે પણ કોઈ પણ મતદાર જે છે તે બાકી ન રહી જાય તેના માટેની આ કામગીરી કરવામાં આવનાર છે। ખાસ જો વાત કરીએ તો 5534 જેટલા બૂથ મથકો છે કે જેમાં લોકો મતદાન આપશે તેવા જે સેન્ટરો છે તેની ઉપર આ કામગીરી કરવામાં આવનાર છે। ખાસ બીએલઓ જે છે તે પણ સ્થળ ઉપર હાજર રહીને કોઈ પણ ફેરફાર છે તે ફેરફાર કરવામાં મદદરૂપ કરશે। સાથે જ જો વાત કરીએ લવલીન, તો જે રીતે આ તમામ લોકો જે છે, તમામ મતદારો છે તેના નામ ફેરફાર કરવાના અથવા તો કોઈ નવું નામ ઉમેરવું અને જૂનું નામ કમી કરાવવું, મત વિસ્તારને બદલાવો, આ તમામ પ્રકારની કામગીરી જે છે તે અલગથી ન કરવી પડે અને લોકોને કોઈ પણ માહિતી છૂટી ન જાય તે બાબતે તૈયારી કરવામાં આવનાર છે ને જેના કારણે બીજા તબક્કાની કામગીરી જે છે તે ચાલી રહી છે। એટલે કે સરકાર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે, તમામ પ્રકારની બાહેધરી પણ લેવામાં આવે છે કે કોઈ પણ મતદાર છૂટી ન જાય। એટલે કે આવનારા 2 દિવસ એટલે કે આજે અને આવતીકાલે તેમજ 3જી અને 4જી જાન્યુઆરીએ 4 દિવસ એટલે કે ટોટલ 4 દિવસ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત વિસ્તારમાં જઈને આ પ્રકારની કામગીરી દરેક લોકો જે છે તે કરી શકશે અને કોઈ પણ પ્રકારના જો ચેન્જીસ હશે તો તે ત્યાં મત વિસ્તારના પોતાના જ બૂથ ઉપર જઈને તેઓ કરાવી શકશે। જી લવલીન, બિલકુલ વૃંદા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આજે અને આવતીકાલે પણ અવસર છે અને બીજી તરફ આવનારા સમયમાં પણ આ ઝુંબેશ હાથ ધરાઈ છે જેથી કરીને કોઈ પણ નાગરિક બાકાત ના રહી જાય।